અમારી માંગ જ એમ જ છે, જેવી રીતે ગુજરાતની અંદર ખેડૂતોને જંત્રીના 4 ગણા પૈસા આપવામાં આવી રહ્યા છે। જે વીજ લાઈન હોય, ગટર પાણીની નહેરો હોય, તેની અંદર જેમ ખેડૂતોને એનો એ કરી અને જે 4 ગણું જંત્રી પ્રમાણે ભાવ આપવાના કરતા હોય, તેવી રીતે અહીંના ખેડૂતોને પણ જંત્રીના 4 ગણા વળતર ચૂકવવામાં આવે અને આ ખેડૂતોને જે માંગ છે તે માનવામાં આવે। 2 દિવસની અંદર અમે જે પણ કરશું એનો જવાબદાર સરકાર રહેશે। અમે જે તે રેલી ગઈકાલે સૌરાષ્ટ્રમાંથી આવી હતી એની જ રેલી તમે ડરણ, સાણંદ, બાવળા જે પણ ગામડાની અંદર લાઈન જાય છે, જુવાલ, ઢેડાળવાસણા, ડરણ, છેલ્લે સાંકોડ, 4 ગામના સરપંચની સાક્ષીમાં રેલી કાઢવાના છીએ। સાણંદથી વસ્ત્રાપુર જવાના છે સિંચાઈ વિભાગમાં। આ કામ બંધ કરો। આ પાઇપલાઇન નાખવામાં આવી છે એ બાબતે આ લોકોએ કોઈ પણ અમને નોટિસ નથી આપી કે કોઈ ઓર્ડર જે અમે અત્યારે હાલ જે લોકો બધા ખેડૂતો એકઠા થઈ અને એ લોકોની પાસે જે ઓર્ડર માંગીએ છીએ તે ઓર્ડર અમને આપતા નથી અને પોલીસ પ્રોટેક્શન લઈ અને જરા પણ તમે આ પોલીસ જોડે જીસીબી વાળા જોડે કે કોઈ કંટ્રાટી જોડે જો દર્શન કરો એટલે આ લોકો પોલીસ તરત જ યાર જ કરવા માંગે છે। આ જે આપણે ડરણથી સાંકોડ ગામ સુધીની પાઇપલાઇન નાખવામાં આવે છે તે પાઇપલાઇન મુખ્યત્વે બાવળાની આસપાસના વિસ્તારોમાં જે વરસાદી પાણી ભરાઈ રહે છે તેના નિકાલ અર્થે સરકારશ્રી દ્વારા શૂન્ય જળ ભરાવ યોજના બનાવવામાં આવી હતી અને આનું સર્વે કરી અને જે ફતેવાડી કેનાલથી છે સાંકોડ ગામ સુધી રોડ નદીમાં આ પાઇપલાઇનનું જોડાણ કરવાનું થાય છે, જેથી વરસાદી વધારાનું પાણી છે એ આપણે રોડ નદીમાં નાખી શકીએ।